એ હાલો મારા ગુજરાતી ભાઈ બહેનો, મારા દોસ્તારો, મારા ક્લાયન્ટ જે ગુજરાતી છે એમને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા. હું આજે તમારા સમક્ષ ગુજરાતીમાં આ વિડીયો લઈને આવ્યો છું કેમ કે મને ઘણા બધા લોકો ગુજરાતથી ઓળખે છે. વિઝિટર્સ વિઝા માટે તો માર્ગદર્શન આપું જ છું, બટ એ સિવાય જે L1 વિઝા છે જે આપણા ગુજરાતના ઘણા બધા બિઝનેસમેનો જે યુઝ કરે છે એના માટે હું તમને કંઈક કહેવા માટે આવ્યો છું. L1 વિઝા તમારો અહીંયા સમજો સારો ધીકતો બિઝનેસ છે. અહીંયા તમારો ડાયમંડનો બિઝનેસ કે જ્વેલરી બિઝનેસ સારો એવો છે અને તમે તમારી કંપનીનું બ્રાન્ચ યુએસમાં ખોલવા માંગો છો અને તમે તમારા જે મેનેજર છે કે કોઈ કારકુન છે એમને ત્યાં યુએસ મોકલીને તમે ત્યાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરવા માંગો છો તો L1 એક ઉત્તમ તક છે. L1 વિઝામાં પ્રોસેસ એમ છે કે સૌથી પહેલાં તમને એક L1 પિટિશન ફાઇલ કરવાનું હોય છે USCISમાં. એ L1 પિટિશનની જોડે તમારો એક પ્રોપર એક કવરિંગ લેટર જાય, તમારો એક પિટિશન જાય, એની અંદર સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હોય, તમે બિઝનેસ પ્લાન જોડો, એની અંદર દેખાડો કે ભાઈ તમે આવાવાળા 1 વર્ષની અંદર કે 3 વર્ષની અંદર 5 વર્ષની અંદર તમે કેવી રીતના બિઝનેસ કરશો, કેટલા લોકોને એમ્પ્લોય કરશો, એ આખું પિટિશન પહેલાં USCISમાં ફાઇલ થાય છે. USCIS એ L1 પિટિશન અપ્રૂવ કરે એના પછી તમારો જે મેનેજર કારકુન જે પણ હોય એમને સ્કિલ્સ પ્રમાણે L1 એ મળે કાં તો L1 બી મળે. એ L1 વિઝા લેવા માટે જવું પડે અહીંયાના US કોન્સ્યુલેટમાં. એ L1 વિઝા મળે પછી તમારો કારકુન કે જે મેનેજર છે ત્યાં US જઈને તમારો યુએસનો બિઝનેસ વિકસાવી શકે છે. આ જ L1 એપ્લિકન્ટ જો સારું કરતો હોય અને 1 વર્ષ પછી તમને પાછું એક એક્સટેન્શન કરવું પડે, જે એક્સટેન્શન તમને 2 વર્ષનું મળે કેમ કે જો નવી કંપની હોય તો. જૂની કંપની તમે ઓલરેડી ત્યાં યુએસમાં એસ્ટાબ્લિશ કરેલી હોય તમારી ઇન્ડિયાની કંપનીની બ્રાન્ચ, તો પછી તમને પહેલું જે L1 મળે ડિરેક્ટલી 3 વર્ષનું મળે. તો આ L1 એપ્લિકન્ટ માટે જો તમને ગ્રીન કાર્ડ પિટિશન ફાઇલ કરવું હોય તો તમે એ પણ તમારી યુએસ કંપની એ પર્સન માટે ફાઇલ કરી શકે. આ L1ના ડિપેન્ડન્ટ એટલે કે એમની વાઇફ કાં તો હસબન્ડ અને એમનો જે છોકરાઓ છે 21 વર્ષથી નીચે એમને L2 વિઝા મળે છે. આ સિવાય મેં ક્યારે જોયા છે કે ગુજરાતથી ઘણા બધા લોકો કંઈક ખોટું કરેલું હોય પાસ્ટમાં, જેના લીધે એમના ઇમિગ્રન્ટ વિઝા જે પિટિશન ફાઇલ થયા હોય અને પ્રોસેસ થયા હોય એ વચ્ચે જે એમના જે પાસ્ટ જે છે એ વચ્ચે આવે, એમને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં નથી આવતા. એમને કાંઈક જે ખોટું કરેલું હોય એના માટે એક સેક્શન લાગેલો હોય જેના થકી એ યુએસ પાછા નહીં જઈ શકે, ભલે ઇમિગ્રન્ટ વિઝા પિટિશન પ્રોસેસ થયું હોય, અપ્રૂવ થયું. આ સંજોગોમાં વેવર એક ઓપ્શન છે જેની અંદર તમને તમારો જે પાસ્ટ રેકોર્ડ જે છે એ તમને દર્શાવવો પડે, એ ક્યાં કેમ કર્યો, કયા હેતુથી કર્યો અને એ જે કર્યો તમે એના માટે તમે માફી માંગો છો અને એ જો વેવર પિટિશન અપ્રૂવ થાય તો આવા લોકો ઇમિગ્રન્ટ વિઝા ઉપર પણ જઈ શકે. એ સિવાય સમજો કે તમારા મધર ફાધર કાં તો તમારા ભાઈ બહેને તમારા માટે ઇમિગ્રન્ટ વિઝા પિટિશન દાખલ કર્યું હશે વર્ષો પહેલાં, 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં, અને પિટિશન અપ્રૂવ થયું. પિટિશન અપ્રૂવ થયા બાદ આ પિટિશનર જે તમારા રિલેટિવ છે એ જો ગુજરી જાય તો સબસ્ટિટ્યુશન એટલે કે હ્યુમેનિટેરિયન રીઇન્સ્ટેટમેન્ટ એપ્લિકેશન તમે કરી શકો છો અને તમારા કોઈ સગા સંબંધી જેમ કે ભાઈ બહેન, બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો, તમારા ફાધર મધર, આ લોકો કોઈ હોય તો એ જે પિટિશનર ગુજરી ગયો છે એને સબસ્ટિટ્યુટ કરી શકે. તો આ એક રસ્તો છે જે નોર્મલી હમણાં ઘણા બધા જોઉં છું કે આવી રીતના ઘણા બધા કેસીસ થાય છે. એટલા માટે હું તમને તમારા સમક્ષ આ રજૂ કરવા માટે આવ્યો છું અને હું આ બધા ક્લાયન્ટોને અસિસ્ટ કરું છું. તમને પણ કોઈ હેલ્પ જોઈતી હોય તો તમે બેશક મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.